વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે અંગ્રેજી, જેનો નવું પાઠ્યપુસ્તક જે આવ્યું છે તેના યુનિટ 1 ની અંદર જેનું નામ છે સ્માઇલ પ્લીઝ, તેના ભાગ 3 નો વિડીયો આજે આપણે જોવાના છીએ. જેમાં જે એક્ટિવિટી છે તેમાં વોકેબ્યુલરી અને સ્પીકિંગની જે એક્ટિવિટીઓ છે તે એક્ટિવિટીઓ વિશે આજે આપણે શીખવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે. જેમાં વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર તમે ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો વિદ્યાર્થી મિત્રો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 1 ભાગ 3. વોકેબ્યુલરી. સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ, એટલે કે સાચો સ્પેલિંગ જે હોય તેના ઉપર આપણે રાઉન્ડ કરવાનો છે. તો પેલાની અંદર પેલો જ સાચો સ્પેલિંગ છે બ્લીઝ. ત્યાર પછી બીજો છે, તેની અંદર જોશું તો આપણને બીજો સાચો સ્પેલિંગ જોવા મળશે કામ. ત્રીજાની અંદર ફરીથી પેલો સ્પેલિંગ છે તે સાચો થશે. ચોથાની અંદર ચોથો સ્પેલિંગ છે તે સાચો થશે. અને પાંચમાની અંદર ત્રીજો સ્પેલિંગ છે તે સાચો થશે. તો તેના ઉપર આપણે વર્તુળ કરી દઈશું. ચાલો, ત્યાર પછીની એક્ટિવિટી છે સર્કલ ધ ઓડ વન, એટલે કે જે અલગ પડતું હોય તેના ઉપર આપણે ગોળ કરવાનું છે. અને ચાલો જોઈએ, પેલું છે સ્કૂલ, ઇરેઝર, પેન્સિલ અને શાર્પનર. તો તેમાં સ્કૂલ અલગ પડે છે. શા માટે? કેમ કે બધા બાકીના છે તે લખવામાં આપણને ઉપયોગી થાય એટલા માટે સ્કૂલ અલગ પડશે. બીજું છે મેંગો, ગ્રેપ્સ, બનાના અને પોટેટો. તો તેમાં પોટેટો છે તે અલગ પડશે, કારણ કે પોટેટો શાકભાજીની અંદર આવે છે, બાકી મેંગો, ગ્રેપ્સ અને બનાના છે તે બધા ફળો છે. ત્યાર પછી ત્રીજું છે ખોખો, કબડ્ડી, ચેસ અને ફૂટબોલ. તો તેમાંથી ચેસ છે તે અલગ પડશે, કારણ કે બાકીની બધી રમતો છે તે મેદાનમાં જઈને રમવાની રમતો છે, જ્યારે ચેસ છે તે ઇન્ડોર ગેમ્સ, એટલે કે ઘરમાં બેસી અને તમે રમી શકો એ પ્રકારની રમત છે. ચોથું લોટસ, કીવી, રોઝ અને સનફ્લાવર. તો તેમાં તો વિદ્યાર્થી મિત્રો તમને પણ નામ જોઈને જ ખબર પડી ગઈ હશે કે કીવી છે તે અલગ પડશે, કારણ કે કીવી છે તે એક ફળ છે, બાકી લોટસ એટલે કમળ, રોઝ એટલે ગુલાબ અને સનફ્લાવર એટલે સૂર્યમુખી. તો આ બધા છે તે ફૂલો છે. પાંચમું પીકોક, ડવ, સ્પેરો અને હેડહોગ. તો તેમાં હેડહોગ છે તે જુદો પડશે, કારણ કે હેડહોગ એટલે થાય શેળો, જ્યારે પીકોક એટલે મોર, ડવ એટલે કબૂતર અને સ્પેરો એટલે થાય ચકલી. તો બાકીના બધા છે તે પક્ષીઓ છે, જ્યારે હેડહોગ છે તે પ્રાણીની અંદર આવે છે. એટલા માટે આ રીતે આપણે જે શબ્દ જુદો પડે છે તે જુદા શબ્દ પર આપણે રાઉન્ડ કરીશું. ત્યાર પછી આગળનું જોઈએ. હવે સ્પીકિંગની જે એક્ટિવિટીઓ છે તે જોઈએ. પેલું રીડ ધ ડાયલોગ્સ, મેક પેર્સ એન્ડ ઇનેક્ટ ધેમ, એટલે કે સંવાદ આપેલો છે તેને વાંચવાનો છે. ત્યાર પછી સમૂહમાંથી આપણે ગ્રુપ બનાવી અને રોલ પ્લે એટલે નાટક સ્વરૂપે તેને ભજવવાનો છે. તો ચાલો હું તમને અહીં સંવાદ છે તેનું ગુજરાતી શું થાય તે સમજાવું છું. નાટક તરીકે તમે વર્ગની અંદર ભજવજો. ટીચર, વોટ ઇઝ ધ કુલેસ્ટ લેટર ઇન ધ આલ્ફાબેટ, એટલે કે વર્ણમાળા અથવા તો એબીસીડી ની અંદર સૌથી ઠંડો શબ્દ કયો છે? તો સ્ટુડન્ટ બી. વિદ્યાર્થીઓ કહે છે કે તે બી છે. શું કામ એ બી હશે? ટીચરે પૂછ્યું કે શા માટે? તો ઇટ કમ્સ બિટવીન એ એન્ડ સી, કેમ કે તે એ અને સી ની વચ્ચે, એટલે કે એસી ની વચ્ચે આવે છે, એટલા માટે બી છે તે સૌથી ઠંડો શબ્દ છે. આ પ્રકારનું વિદ્યાર્થીઓ છે તે જવાબ આપે છે.
ચાલો હવે બીજો ડાયલોગ છે તે જોઈએ. ટીચર, કેન યુ નેમ 3 days વિધાઉટ યુઝિંગ મંડે, ટ્યુઝડે, વેડન્સડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે ઓર સન્ડે? એટલે કે શું તમે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અથવા રવિવારનો ઉપયોગ કર્યા વિના 3 દિવસના નામ આપી શકો? તો છોકરો કહે છે કે યસ. સ્ટુડન્ટ, યસ્ટરડે, ટુડે એન્ડ બર્થડે. એટલે કે ગઈકાલે, આજે અને જન્મદિવસ. કેમ કે તેમાં તો શિક્ષકે તો માત્ર દિવસના નામ આપવાના કીધા છે. તો ટુડેમાં પણ દિવસ આવે છે, ડે આવે છે, યસ્ટરડેમાં પણ ડે આવે છે અને બર્થડેમાં પણ ડે આવે છે. ત્યાર પછીનું ત્રીજું, ટીચર, વિચ સિટી ઇઝ ધ મોસ્ટ ડેન્જરિયસ સિટી? એટલે કે કયું શહેર સૌથી ખતરનાક શહેર છે? તો સ્ટુડન્ટ, ઇલેક્ટ્રિસિટી. શું કામ? કેમ કે વીજળી છે તેને જો આપણે અડી જઈએ તો આપણને વીજળીનો ઝટકો લાગી શકે, એટલા માટે સૌથી ડેન્જર છે. ચોથું છે, ટીચર, વાય ડીડ ધ સ્ટુડન્ટ બ્રિંગ અ લેડર ટુ ક્લાસ? કે વિદ્યાર્થી વર્ગમાં સીડી કેમ લાવ્યો છે? તો સ્ટુડન્ટ, બીકોઝ હી વોન્ટેડ ટુ ગો ટુ હાઈ સ્કૂલ. એટલે કે તે કારણ કે તે હાઈસ્કૂલમાં જવા માંગતો હતો એટલા માટે ઊંચે ચડવા માટે સીડી લાવ્યો છે. આ પ્રકારના રમૂજી ટૂચકાઓ છે તે વિદ્યાર્થી મિત્રો અહીં આપણને આપવામાં આવ્યા હતા, જેની આપણે મજા માણી. ચાલો હવે આગળની પ્રવૃત્તિ જોઈએ. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર્સ. પિક્ચર યુઝિંગ ધ વર્ડ્સ. એટલે કે આપેલા શબ્દ છે તેના વડે આપણે ચિત્ર છે તેનું વર્ણન કરવાનું છે, જેમાં ચિલ્ડ્રન, સ્લાઇડ, સ્વિંગ, ટ્રી, ફૂટબોલ, સ્કેટબોર્ડ અને ગાર્ડન. તો વિદ્યાર્થી મિત્રો અહીં સરસ મજાના બગીચાનું ચિત્ર છે. ચાલો આપણે બગીચાનું વર્ણન જોઈએ, જેમાં આપણને એક ઉદાહરણ આપેલું છે કે ધીસ ઇઝ એ પિક્ચર ઓફ અ ગાર્ડન. એટલે કે આ બગીચાનું ચિત્ર છે. ત્યાર પછી ધેર આર મેની ટ્રીઝ એન્ડ ફ્લાવર પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન. એટલે કે બગીચામાં ઘણા ફૂલ છોડ અને વૃક્ષો છે. ધેર આર મેની ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન. બગીચામાં ઘણા બધા બાળકો છે. ધેર ઇઝ એ સ્વિંગ એન્ડ અ સ્લાઇડ ઇન ધ ગાર્ડન. એટલે કે બગીચામાં એક સ્વિંગ એટલે કે હિંચકો અને સ્લાઇડ એટલે કે લપસણી છે. અ બોય ઇઝ સ્વિંગિંગ. છોકરો હિંચકી રહ્યો છે. અ ગર્લ ઇઝ સ્કીપિંગ. છોકરી છે તે દોરડા કૂદી રહી છે. અ બોય ઇઝ પ્લેઇંગ ઓન ધ સ્કેટબોર્ડ. એક છોકરો સ્કેટબોર્ડ પર રમી રહ્યો છે. સમ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ફૂટબોલ. કેટલાક બાળકો ફૂટબોલ રમી રહ્યા છે. તો આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો આપણે ચિત્રનું વર્ણન છે તે લખશું. ચાલો ત્યાર પછીની એક્ટિવિટી છે ડુ ઇટ યોરસેલ્ફ, જેમાં એક્ટિવિટી એક છે મેક અ લિસ્ટ ઓફ થિંગ્સ ઇન યોર ક્લાસરૂમ, ક્લાસિફાય ધેમ ઇન વન એન્ડ મેની. એટલે કે તમારા વર્ગની અંદર જે ચીજ વસ્તુઓ છે તે બધી ચીજ વસ્તુઓના નામ આપણે સૌપ્રથમ લખવાના છે અને ત્યાર પછી તેને એક અથવા તો વધારે તેમાં વર્ગીકરણ કરવાનું છે. તો ચાલો આપણે વર્ગીકરણમાં જોઈએ. તો વન એટલે કે જે એક જ હોય એવી વસ્તુઓ છે, તો ફેન, મેપ, ડસ્ટર, બ્લેકબોર્ડ, નોટિસ બોર્ડ, ડોર, ડસ્ટબિન અને કેલેન્ડર. આટલી વસ્તુઓ છે તે વર્ગની અંદર એક જ હોય. જેમ કે ફેન એટલે પંખો, મેપ એટલે નકશો, ડસ્ટર એટલે ડસ્ટર, બ્લેકબોર્ડ એટલે કાળું પાટિયું, ત્યાર પછી નોટિસ બોર્ડ એટલે સૂચનાઓ માટેનું પાટિયું, ડોર એટલે દરવાજો, ડસ્ટબિન એટલે કચરા પેટી અને કેલેન્ડર એટલે કેલેન્ડર. ત્યાર પછી હવે મેની એટલે કે જે વસ્તુઓ એક કરતા વધારે છે એવી વસ્તુઓ. તો ચાર્ટ્સ એટલે કે વિવિધ વિગતો સમજાવતા ચાર્ટ્સ લગાવેલા હોય તે, વિન્ડોઝ એટલે કે બારીઓ, ટ્યુબલાઇટ્સ, ત્યાર પછી બેન્ચીસ એટલે પાટલીઓ અને બુક્સ એટલે પુસ્તકો. તો આ બધી વસ્તુઓ છે તે આપણી વર્ગખંડની અંદર એક કરતા વધારે હશે. ચાલો તો હવે આપણી યાદી તૈયાર થઈ ગઈ છે. હવે આગળની પ્રવૃત્તિ છે તે જોઈએ. રાઇટ અ પેરેગ્રાફ વિથ ધ હેલ્પ ઓફ ધ પિક્ચર એન્ડ વર્ડ્સ. એટલે કે આપેલા ચિત્ર અને શબ્દોની મદદથી આપણે એક ફકરો લખવાનો છે.
તો ચાલો આપણે ફકરો છે તે લખીએ અને જોઈએ કે તેની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે. તો આપણો ફકરો છે તે કંઈક આ પ્રકારનો છે. તેને આપણે શરૂ કરીએ. તમે વિદ્યાર્થી મિત્રો ચિત્ર છે તેનું નિદર્શન કર્યું છે. તે ચિત્ર અને આપણને જે શબ્દો આપેલા છે તે બધાના આધારે આપણે આ ફકરો છે તે લખવાનો છે. તો સરસ મજાનો ફકરો છે તે ચાલો આપણે બનાવીએ અને જોઈએ કે કઈ રીતે તે લખાશે. તો પેલું છે ધીસ ઇઝ એ પિક્ચર ઓફ અ ગાર્ડન, એટલે કે આ બગીચાનું ચિત્ર છે. ઇટ ઇઝ નિયર અ રિવર, કે તે નદીની પાસે આવેલો છે અથવા તો નદીના કિનારે આવેલો છે. ધેર આર મેની ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન, એટલે કે બગીચામાં ઘણા બધા વૃક્ષો અને છોડવાઓ છે. ટુ બોયઝ આર પ્લેઇંગ ફૂટબોલ, બે બાળકો ફૂટબોલ રમી રહ્યા છે. અ બોય ઇઝ પ્લેઇંગ વિથ હિઝ ટોય કાર, એક બાળક છે તે તેની રમકડાની ગાડીથી રમી રહ્યો છે. ધેર ઇઝ એ સ્ક્વિરલ ઇન ધ બુશ, એટલે કે ત્યાં ઝાડીઓમાં એક ખિસકોલી, સ્ક્વિરલ એટલે ખિસકોલી અને બુશ એટલે ઝાડીઓ, તો ઝાડીઓમાં એક ખિસકોલી છે. અ બ્રાઉન બર્ડ ઇઝ ફ્લાઇંગ ઇન ધ ગાર્ડન, બગીચામાં એક ભૂરા રંગનું પક્ષી ઉડી રહ્યું છે. ધેર ઇઝ એ બ્રિજ નિયર ધ ગાર્ડન, એટલે કે પુલની પાસે, નદીની બગીચાની પાસે એક પુલ છે. ધેર ઇઝ એ બસ નિયર ધ બ્રિજ, પુલ પાસે બસ છે. ધેર ઇઝ એ ટ્રેન ટુ, ત્યાં એક ટ્રેન પણ છે. ધેર ઇઝ એ ગ્રીન કાર અંડર ધ બ્રિજ, ગાડીની નીચે એક લીલી કાર ઊભી છે. ધેર આર યચ ઇન ધ રિવર, ત્યાં નદીમાં યોટ પણ છે. અ પ્લેન ઇઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય, આકાશમાં વિમાન ઉડી રહ્યું છે. ધેર ઇઝ એ હેલિકોપ્ટર ટુ, ત્યાં હેલિકોપ્ટર પણ છે. તો આ પ્રકારે આપણે ચિત્ર અને આપેલા શબ્દો છે તેનો ઉપયોગ કરી અને ફકરો છે તે બનાવીશું અને સરસ મજાના અક્ષરોથી તમારે આ ફકરાને લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 1 નો ભાગ 3 છે તે હવે પૂરો થાય છે. આગળના પાઠનો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 5